હાલમાં એવું છે કે અમારા અલ્પેશભાઈનું અત્યાર સુધીમાં નીતિન કાકા જેવી હાલત કરી છે. નીતિન કાકાને જેમ સાઇડલાઇન ભાજપવાળા કરે છે તે જ રીતે સુરતમાં હાર્દિક પટેલ આવ્યો ત્યારે પણ અલ્પેશ કથિરિયાનું એક પણ નામ બોલ્યો નથી સ્ટેજ ઉપરથી. અને અમારા આ પાટીદાર અનામત આંદોલન સમિતિ એ અલ્પેશ કથિરિયા અમારો આગેવાન છે. પાટીદાર અનામત આંદોલન સમિતિનો ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતિનો ચહેરો પણ હવે અલ્પેશ કથિરિયા રહેશે તે પ્રકારની વાત હાર્દિકે પોતે સ્વીકારી હતી અને તે પ્રકારે વાત કરી હતી. આપ શું કહેશો, અહીંયા આવ્યા કયા પ્રકારની તકલીફ પડી, શું માથાકૂટ શું થઈ, તમે શું કહેશો? અત્યારે પાસ પરિવારનું સ્નેહ મિલન છે, બરોબર છે. આ પાસ પરિવારના સ્નેહ મિલનની જાહેરાત થઈ હતી કે પાસ પરિવારના સમગ્ર કાર્યકર્તાઓ, કન્વીનરો તથા બધા પરિવાર સહિત હાજર રહેવાનું છે. પાસ પરિવારનું જ્યારે સ્નેહ મિલન હોય તો પાસનો મુખ્ય ચહેરો જે અલ્પેશ કથિરિયા કહેવાય છે તો તેનો બેનરમાં કોઈ પણ પ્રકારનો ફોટો કે નામ કે કોઈ ઉલ્લેખ કે શા માટે નથી એવું પૂછવામાં આવતા ત્યાંથી એવો જવાબ મળ્યો કે અમારો પર્સનલ કાર્યક્રમ છે. અમુક લોકો દ્વારા એવો જવાબ મળ્યો કે કોંગ્રેસનો કાર્યક્રમ છે, બરોબર છે. અત્યારે પાછળથી શાંતિથી બે વ્યક્તિ સાથે ચર્ચા ચાલતી હતી અને અચાનક જ ખબર નથી કયા લોકો હતા, કોંગ્રેસના માણસો હતા, હાર્દિકના માણસો હતા, જે બી હોય, લાકડાના અને લોખંડના ફટકા લઈને તમામ લોકોને ભાજપિયા કહી કહીને મારવામાં આવ્યા છે. આ તમામ સુરતના આંદોલનકારીઓ છે એ આંદોલનકારી છે જે 15 તારીખ ભરે છે. અત્યારે હાલમાં આંદોલનના કેસ જેની માથે ચાલુ છે એવા લોકોને અત્યારે ભાજપિયાનો સિમ્બોલ આપીને મારવામાં આવ્યો છે. શું અહીંયા જે બબાલ થઈ હતી, ખાસ કરીને હાર્દિક પટેલ આવ્યા પછી ક્યાંક ને ક્યાંક મામલો થાળે પાડવાની કોશિશ થઈ, પરંતુ તે પહેલા જે આખા મામલામાં બધાને જ બોલાવવામાં આવ્યા હતા, આ પ્રકારનું વર્તન છે, તમે કઈ રીતે જુઓ? હાર્દિક અહીંયા અંદર આવ્યો એ પછી કોઈ પણ મામલો થાળે પડ્યો નથી. આજથી અમે પાટીદાર સમાજ હાર્દિક જોડે નથી, કારણ કે કોંગ્રેસમાં ભળી ચૂક્યો છે. અલ્પેશનો મુદ્દો એણે ઉઠાવેલો નથી અને આટલું અમારી ઉપર કેસ થવા છતાં, આટલા અમે જેલમાં જવા છતાં પણ પાટીદાર સમાજ પ્રત્યે હાર્દિકે કોઈ પણ એક પક્ષ પલટામાં જઈને આ બહુ ગલત કામ કર્યું છે. અને એના કરતાં પણ જે સક્રિય કાર્યકર્તા ઉપર એના માણસો દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એની ગંભીરતાથી પાટીદાર સમાજ નોંધ લેશે અને સમાજ આજથી પાટીદાર સમાજ હાર્દિકને ધિક્કારે છે. તમે શું કહેશો ભાઈ, તમે અહીંયા આયા હતા, ખાસ કરીને શું બબાલ શું થઈ હતી અને આખો જે ઘટનાક્રમ હતો અહીંયા શું બબાલ શેના કારણે થઈ હતી? બબાલ એમાં હતો કે અમે હાર્દિકના કાર્યક્રમમાં જ આવ્યા હતા, પણ એ લોકોમાં એવું હતું કે પોસ્ટર હતું પાટીદાર અનામત આંદોલન સમિતિ, એમાં હાર્દિકનો ફોટો હતો. તો અમે એમ કીધું અલ્પેશભાઈનો મુખ્ય કન્વીનર છે અત્યારે, તો એનો ફોટો હોવો જોઈએ. તો એ લોકોનું કેવું એમ છે, ચર્ચા કરીને આમ તેમ એ લોકો જીભા જોડી કરવામાં, એ લોકોમાં લગભગ દારૂના નશામાં પણ હતા એના લુખ્ખા તત્વો, એના 2-3 માણસો પણ હતા. એ લોકો પાઇપ કણ લઈને મારવા દોડ્યા પાછળ. અરે એ લોકોને શાંતિથી કીધું મારામારી કરવામાં અમે પાસમાં જઈ 3.5 વર્ષથી છવી, અમે અમારી ઉપર કેસ થયેલા, મારી ઉપર ખુદ કેસ થયેલો છે આંદોલનમાં. અમે રજૂઆત કરી તો પણ નહીં, એના માણસો આવ્યા અને મારામારી કરવા મળ્યા. તો આ આંદોલન કામનું શું? મારામારી. અને કોંગ્રેસમાં જઈને જો હાથ થતું હોય તો લોકો આ સપોર્ટ નહીં આપે કોંગ્રેસ.